સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષામાં હાઈટેક ચોરી ઝડપાઈ। એમબીબીએસના 6 વિદ્યાર્થીઓ ચેટ જીપીટીની મદદથી ચોરી કરતા હતા। યુનિવર્સિટીની સ્કોડ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરી કરતા રંગે હાથ ઝડપાયા। એમબીબીએસની પરીક્ષા દરમિયાન સ્માર્ટ બનવા જતા 6 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષા વિભાગની ટીમે લાઈવ ચોરી કરતા ઝડપી પાડ્યા। આ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટ જીપીટીનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તરો લખી રહ્યા હતા। યુનિવર્સિટીએ આ બાબતને ગંભીરતાથી લઈ તમામ 6 વિદ્યાર્થીઓને 10,000નો દંડ ફટકાર્યો અને તેમની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ઉત્તરવહીની અંદર 100 રૂપિયાની ચલણી નોટ મૂકી પેપર ચેક કરનારને લાંચ આપવાનો શરમજનક પ્રયાસ કર્યો। પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ પોતાના ડ્રેસ પર લખાણ લખીને આવતા હોવાના કિસ્સા પણ તપાસ દરમિયાન બહાર આવ્યા। પરીક્ષા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષાની ગરિમા જાળવવા માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં। હાઈટેક ચોરી કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં પરીક્ષા હતી ત્યારે ચોરીના અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે। પરીક્ષા નિયામક એવી ધડુક સાહેબ આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની ચોરીઓ થતી હતી? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગઈકાલે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી એટલે કે એમપેકની સભા કાલે મળી હતી। હવે નવો જ્યારે એક્ટ અમલમાં આવ્યો છે ત્યારે સ્ટેટ્યુટ 117ની જોગવાઈ મુજબ એમપેકની એક કમિટી છે। તેમાં જુદા જુદા અધિકાર મંડળમાંથી, દાખલા તરીકે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી, ફેકલ્ટી ડીન હોય, આવા સભ્યોની એક કમિટી હોય છે। તેમાં ગઈકાલે જુદી જુદી જે માર્ચની પરીક્ષાઓ થઈ હતી તેમાં 219 જેટલા ગેરરીતિના કેસો એ સામે આવેલા હતા અને એની સુનાવણી ગઈકાલે હાથ ધરવામાં આવેલી હતી। એમાં કોઈ વિદ્યાર્થી પાસે માત્ર કાપલી હોય, કોઈ વિદ્યાર્થી પાસે માત્ર કાપલીમાંથી લખતો પણ હોય, પછી હાથ પગ પર લખાણ હોઈ શકે, પછી રૂમાલ પર લખાણ હોઈ શકે, કેલ્ક્યુલેટર લાવેલા હોય, પાઉચમાં કંઈ લખાણ હોય, ચેટ જીપીટી એટલે કે મોબાઈલની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ પકડાયેલા હતા અને મોબાઈલ હતા કોઈ પાસે। હવે આ કોઈ પાસે હોલ ટિકિટની પાછળના ભાગમાં પણ લખાણ હતું। હવે આવા જુદા જુદા 219 વિદ્યાર્થીઓનું હિયરિંગ ગઈકાલે કરવામાં આવેલું હતું। સર, ચેટ જીપીટીમાં કયા પ્રકારે ચોરી કરતા હતા? કઈ રીતની મોડસ ઓપરેન્ડી હતી? આ 219 પૈકી 6 વિદ્યાર્થીઓ મોબાઈલમાં આધુનિક ટેકનોલોજી, જેને આપણે ચેટ જીપીટી અથવા તો જેમિની અને ગૂગલનો પણ ઉપયોગ કરતા જે તે વખતે જે તે કોલેજના બ્લોક સુપરવાઇઝર, સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્કોડ આની ટીમ દ્વારા માલ પ્રેક્ટિસના કેસ હાથ ધરવામાં આવેલા હતા અને યુનિવર્સિટીને રિપેર કરતા હોય છે અને અમે ગઈકાલે સુનાવણી એની હાથ ધરવામાં આવેલી હતી। સાહેબ, જે રીતે ચોરી કરવાના અલગ અલગ જે રીતે નિયમ જે રીતે કરવામાં આવ્યું છે ત્યારે હાથ પગ ઉપર કઈ રીતે લખાણ મળી આવ્યું? વિદ્યાર્થીઓ જ્યારે સુનાવણીમાં તો એવું પણ ઘણી વખત કહેતા હોય છે કે છેલ્લી ઘડીએ મારે વાંચવા માટે મેં ખાલી હાથ પર થોડુંક અમુક લખેલું હતું સિમ્બોલિક, પણ હું એને સાફ કરતા ભૂલાઈ ગયું છે, આવું પણ કોઈ વખત દલીલ થતી હોય છે। એટલે કોઈ હાઇલાઇટના મુદ્દા હોય તે હાથ કે પગ ઉપર એ લખીને આવતા હોય છે અને છેલ્લી ઘડીએ કદાચ એમના કહેવા મુજબ એની સફાઈ કરવાની રહી જતી હોય છે અને આવી રીતના માલ પ્રેક્ટિસના કેસમાં એ ધકેલાઈ જતા હોય છે। ઉત્તરવહીમાં રૂપિયાની નોટ એટલે કે લાંચ આપવી, કયા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા? જી બિલકુલ, આપણે કીધું તે મુજબ આ જે પરીક્ષાઓ થઈ હોય તેની આન્સર બુકનું એસેસમેન્ટ દરમિયાન જુદી જુદી સેમેસ્ટર અને વિષય વાઇઝ પરીક્ષકો એનું એસેસમેન્ટ કરતા હોય છે। હવે એસેસમેન્ટ દરમિયાન જે ગઈકાલે સુનાવણી હતી તે પૈકી 4 વિદ્યાર્થીઓની આન્સર બુકમાંથી કરન્સીની નોટ લગભગ 100 રૂપિયાની 4 વિદ્યાર્થીઓની નોટો એમાં લખેલી હતી, મૂકેલી હતી અને એક મેસેજ આપ્યો હતો વિદ્યાર્થીએ કે મેડમ અથવા તો સર પ્લીઝ મને પાસ કરી દેજો, આવા ટાઈપનું એક પ્રલોભન પણ આપેલું હતું। વિદ્યાર્થીઓની મારે તમને એક વસ્તુ કહેવાની હતી કે અમે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીની હોલ ટિકિટ છે તે હોલ ટિકિટમાં અમે છેલ્લા 1 વર્ષથી એની પાછળના બીજા અને ત્રીજા પેજ ઉપર આ જે નિયમો છે એમપેકના, એ સજા હોય, માલ પ્રેક્ટિસ હોય, એની જોગવાઈ દરેક એ બીજા અને ત્રીજા પેજ ઉપર છાપતા થઈ ગયા છે કે જેથી કરીને વિદ્યાર્થી એની હોલ ટિકિટ અઠવાડિયા પહેલાં એના ધ્યાન પર આવે અને એ શું એની જોગવાઈ છે અને કઈ એની સજા એને થઈ શકે છે તેના માટે અવેરનેસ હોઈ શકે। આ ઉપરાંત આન્સર બુક છે, આન્સર બુકના પહેલા પેજ ઉપર પણ દરેક સૂચનાઓ લખેલ છે અને એના નિયમો પણ છાપેલા છે।